આજથી જે આ પાર્વતી વ્રત ચાલુ છે તો જો અહીંયા ઉઠી ગયા છે 5 વાગ્યાના. વિરાટના પપ્પા પણ ઉઠી ગયા છે. મૂકવા જવાનું છે મંદિર એટલા માટે દ્રષ્ટિ તૈયાર થઈ ગઈ છે. જો દ્રષ્ટિ જઈ ગયા. અનુષ્કા પણ તૈયાર થઈ ગઈ છે. અનુષ્કાને પણ ગૌરી વ્રત છે તો છે અનુષ્કાને. કાવ્ય નથી ઉઠી. હા તો રહેજો. સ્કૂલમાં છૂટા રાખી ના પાડી. કોની વાત જાણે ના આવે નહીં. અને ચોખા લઈ લીધા. ફોન બગડી જાય પપ્પાને ફોન મારવાનું કે લોક થઈ જશે. પોલીસ ઉપર રિક્ષા આવી ગઈ છે પણ દ્રષ્ટિની વાત જોવે છે. અનુષ્કા કઈ ગઈ? અનુષ્કા જતી રહી. અને એ શું કરો? બેટરી લો થઈ ગઈ એટલે કેટલો ભાર હતો એનો જરીક આજે બધાને ઉપવાસ છે. પિયુષને પણ ઉપવાસ છે આજે તો. હવે જાય છે સ્કૂલમાં. બેગ બધું લઈ ગયા એનું. ચા પી લે થોડીક. પી લે તો બસ વાગી ગયા છે 11:10 થઈ ગઈ છે. ફ્રી થઈ ગઈ છું. બાળકો ગયા છે સ્કૂલમાં અને આજથી ગૌરી વ્રત ચાલુ થાય છે. જય પાર્વતી વ્રત અને ગૌરી વ્રત બંને વ્રતથી બધા બાળકો સ્કૂલમાં જતા રહ્યા છે. બાળકોનું વ્રત હતું એટલે હું પણ આજે 3 વાગ્યાની ઉઠી છું કેમ કે એ લોકોને પાછળ મંદિરે જવાનું હોય અને પછી સ્કૂલમાં પણ જવાનું હોય એટલે વહેલું ઉઠીને બધું કર્યું. દ્રષ્ટિ ગઈ પૂજા કરવા માટે ગઈ. અનુષ્કા અને કાવ્યા અને વિરાટને બધાને રેડી કર્યા. 5 વાગીને ચા પી દીધી. હવે અત્યારે 11 વાગ્યા ચા પીવાનું બહુ જ મન થઈ ગયું છે કેમ કે પાણીમાં ને પાણીમાં આખો દિવસ વાસણ કપડે બધું કામ કરતું હોય ને એટલે ચા પીને તો બધું સારું લાગે. તો અત્યારે તો મને 11 વાગે કોફી પીવાનું બહુ મન થાય. કોફી બહુ મસ્ત લાગે અત્યારે તો. કોફી નથી મારી જોડે. કલાસ થઈ ગઈ છે એટલે ચા બનાવીને પણ પી લઈએ. એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. વરસાદ પડે છે. મહિનામાં બધું કામ કર્યું એટલે ગરમ ગરમ ચા પી લઈએ તો સારું લાગે. તો ચા પીને પછી ફૂલી વાર થોડો પડ્યો તો થોડી ગવાર સિંગ પડી હતી એ બધું મિક્સ કરીને શાક બનાવી લઈએ કેમ કે આજે તો 3 બાળકોને ખાવાનું નથી. ઉપવાસ એટલે કાવ્ય અનુષ્કાની દ્રષ્ટિ મારે ને પપ્પાને લઈને ખાવાનું છે. તો આટલું શાક થઈ જશે તો શાક બનાવી દઈએ. રોટલી બનાવી દઈએ. કપડાં મારે ધોઈ રહ્યા છે તો પહેલાં ચા પી લઈએ ગરમ ગરમ પછી જમવાનું બનાવીએ. ચાલો કહીશ ચા પી લઈએ પહેલાં મૂકીને પછી બનાવીએ જમવાનું. જો અમે લોટ બાંધી દીધો છે. શાક પણ કરી દીધું છે. શાક થાય ને ત્યાં સુધી મારે પોતું કરવાનું છે. અહીંયા જો ખુલ્લી છે તો બંધ કરી દઈએ તો સાપ બાપ આવી જાય પાછળથી. તો અહીંયા પોતું મારું બાકી છે તો પોતું પહેલાં કરી દઈશ પછી રોટલી બનાવીશ કેમ કે પોતું કરવાનો ટાઈમ મારે કાઢવો પડે. પોતું કરવાનો ટાઈમ જ નથી મળતો કરવાની. પોતાને એટલો ટાઈમ મારે સેટ નથી થતો. બધું જ કામ થઈ જાય છે. પોતું મારે રહી જશે એટલે એક કામ કરતાં કરતાં મારે વચ્ચે વચ્ચે પોતું એવું કંઈક એડજસ્ટ કરવું પડે તો શાક થઈ જાય અને રોટલીનો લોટ મેં
રેસ્ટ કરે ત્યાં સુધી ચાલો પોતું કરી લઈએ. इलाज केवल जड़ी बूटी से संभव है जो कि राज्य में महंगे दामों पर मिलती है. मुझे केवल इतना धन दे दीजिए ताकि मैं अपने એ વિરાટ આવી ગયો છે અને જો લખવા બેસી ગયો છે લેસન કરવા માટે. ચોપડી નાખવાની ને બેટા, શું લેસન આપ્યું? હા, કશું લેસન નહીં આપ્યું, આટલું તો કાલનું જ આપેલું છે. હા, હજુ આમ કશું નહીં આપ્યું બેટા, બીજી ચોપડીમાં આપ્યું હશે. એવું નહીં કરવાનું, ફાટી જાય, ધીમે મૂકવાની. હા હા, જોજો ને કેટલું જોર આવે છે એનું ભણવાનું. આમાં કશું નહીં હાલ બેટા, આજે કશું ચેક નહીં કર્યું, બધું ફંક્શન હતું ને આજે સ્કૂલમાં, સારી ડેકોરેશન ને બધું, એટલે કશું લેસન નહીં આપ્યું. તો ચાલો બસ પહેલાં ખાઈ લઈએ. વિરાટના પપ્પા તો બેસી ગયા છે ખાવા માટે. વિરાટના પપ્પાને આવી ગયા છે ને જો ફ્રૂટ લાવી દીધું છે. ગૌરી વખતમાં તો કેળા કેવા છે, બગડે છે. કેળા છે, શું લાવે છે, કેરી પણ આવી ગઈ છે. હજુ કેરી અમારે ત્યાં મળે છે. કઈ લેર કરવાનું, વ્રત કરવાની. જો છોકરી ભૂખી ના રહેવી જોઈએ. આ બધું લાવે છે પણ આમાંથી કશું ખાય નહીં. રસ કાઢવાની કેરી લાવ્યા છે રાત્રે રસ પૂરી બનાવવા માટે, કેમ કે આમાં મીઠું ખાવાનું ના હોય તો મારું મારું જ ખાવાનું હોય. તો રસ ને રોટલી છે એ બધું ખાઈ લેશે પડે. તો જો 7 વાગી ગયા છે ને અનુષ્કાબેન કરે છે ગૌરવની આરતી કરવાની તૈયારી. થઈ ગઈ છે અનુષ્કા આરતીની તૈયારી કરી છે. તો અહીંયા જો બટાકાની સૂકી ભાજી બનાવવાની છે અને ભાખરી બનાવવાની છે. તૈયારી એવી કંઈક કાપી નાખશે બીજું. તો અનુષ્કા આરતી કરવાની તૈયારી કરે છે. બધા છોકરાઓને તો આરતી કરવા માટે